આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગીરના વેટરનરી તંત્રમાં ભૂકંપ બાદ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા। ગીરના સિંહોમાં સતત વધી રહેલા રોગચાળાની વચ્ચે હવે વન વિભાગ માટે સૌથી મોટો ઝટકો સામે આવ્યો છે। ગીર પૂર્વ, ગીર પશ્ચિમ અને સક્કરબાગ ઝૂમાં ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા સમગ્ર વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે। કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા ગંભીર રોગોથી સિંહોની તબિયત પર ખતરો ઊભો થયો છે, ત્યારે જ અનુભવી ડોક્ટરોના રાજીનામાથી વન્ય પ્રાણીઓની સારવાર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। તબીબોનો આક્ષેપ છે કે જીપીએસસી દ્વારા જાહેર કરાયેલી વર્ગ 2 વેટરનરી ઓફિસરની ભરતીમાં વન્ય પ્રાણી સારવારનો વર્ષોનો અનુભવ હોવા છતાં કોઈ વેઇટેજ આપવામાં આવ્યું નથી। ડોક્ટરોની માંગ છે કે ભરતીના નિયમોમાં સુધારો કરી વન વિભાગમાં સેવા આપતા અનુભવી તબીબોને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવે। તમામ તબીબો 1 મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા બાદ આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજ મુક્ત થશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।